છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ છોટાઉદેપુર તાલુકાના ધંધોડા ગામે જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો। આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાનું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા સાથે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના પ્રભારી શબ્દશરણ તડવી, લોકસભાના સંયોજક મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય નંદુભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ રાઠવા, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, જસુભાઈ રાઠવા, ગામના સરપંચ પારસિંગભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। નમસ્કાર। આજે હું જેતપુર પાવી તાલુકામાં તથા બોડેલી તાલુકામાં પ્રથમ તો અમે ડભેરાય, એના પછી ઊંચાપાન, એના પછી મોટા કાટવા, એના પછી બામરોલી અને નરવાનિયા અને છેલ્લે ધંધોડા, આમ 6 સભાઓ નાની નાની કરી। એમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને મતદારોનો પણ ખૂબ જ સહકાર મળ્યો, પ્રેમ મળ્યો, સ્નેહ મળ્યો અને આવકાર મળ્યો છે। તે જોતાં હું આજે ખાતરીપૂર્વક કહું છું કે આ છોટાઉદેપુર લોકસભા અમે ખૂબ જંગી બહુમતીથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં ધરીશું।